સાયન્સ સિટી અમદાવાદની એસી બસમાં બેસીને સાયન્સ સિટીની અંદર કોમ્બો ટિકિટ ખરીદીને સાયન્સ સિટીમાં પ્રવેશ કર્યો. જય હિન્દ. સાયન્સ સિટીની અંદર પ્રવેશ કરતા થોડુંક વોકિંગ ડિસ્ટન્સ પાર કરીને પ્લાનેટ અર્થ આવે છે, જેની અંદર પૃથ્વીનો ઇતિહાસ, પૃથ્વીની ધાતુ, પૃથ્વીના દરેક પાસાઓને આ પ્લાનેટ અર્થની અંદર વણી લેવામાં આવી છે. તો ચાલો જઈએ પ્લાનેટ અર્થમાં. કૃત્રિમ જંગલની અંદર ચાલી રહ્યા છીએ. અહીંયા આબેહૂબ જંગલની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જંગલમાં હોય એવા વૃક્ષો, જંગલમાં હોય એવા આર્ટિફિશિયલ એનિમલ્સ આ જંગલની અંદર, આ ફોરેસ્ટમાં રાખવામાં આવેલા છે. જંગલ બાદ પૃથ્વીના કોરનો ભાગ એટલે કે પૃથ્વીની અંદરનો ભાગ કેવો છે તેની એક પ્રતિકૃતિ આવેલી છે. તેની અંદર પ્રવેશ કરીને આપણે પૃથ્વીની કોરમાં કેવું અનુભવાય તેનો અનુભવ કરી શકીએ છીએ. પૃથ્વીની અંદર રહેલા જ્વાળામુખી અને પૃથ્વીની અંદરના સ્તરો અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળે છે. પૃથ્વીની અંદર રહેલા લાવા રસના સ્તરો પણ અહીંયા જોવા મળે છે. જેવા આપણે પૃથ્વીની કોરની બહાર નીકળીએ એટલે આપણને વલ્કેનો જ્વાળામુખી જોવા મળે છે. બ્રહ્માંડની પ્રતિકૃતિ જોઈને આગળ વધીએ. તેનું મોડેલ જુદા જુદા ગ્રહોના રોટેશન્સ, કેવી રીતે ખાંચ પડે છે પ્લેટો ઉપર, કેવી રીતે સરકી ભૂમિખંડો બને છે તેની પ્રતિકૃતિઓ અહીંયા જોવા મળે છે. ભૂકંપના મોડલ, ચક્રવાતનો અનુભવ ફરીથી જંગલમાં પ્રવેશ કરી લીધો છે. અહીંયા ઘોર જંગલ કેવો હોય તેની પ્રતિકૃતિ રાખેલી છે. જુદા જુદા પ્રકારના વૃક્ષો, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ ની પ્રતિકૃતિઓ પણ અહીંયા જોવા મળે છે. જંગલમાં પંખીઓ પણ વૃક્ષોની ઉપર બેઠા છે, જે કૃત્રિમ છે. કૃત્રિમ ઝાડ બનાવેલા છે. એક એવું ઇલ્યુઝન કે જેની સામે એક સ્કેલેટન છે, જે તમારું સ્કેલેટન હોય તેવો તમને ભાસ થાય છે. એવું એક ઇલ્યુઝન પણ અહીંયા રાખેલું છે. માનવ ઇતિહાસને અહીંયા ડેમો મોડેલ દ્વારા દર્શાવવામાં આવેલો છે. માણસની ઉત્ક્રાંતિઓને સારી રીતે સમજાવવામાં આવી છે. પ્લાનેટ અર્થ 3 માળમાં વિભાજિત છે, કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર અંડરગ્રાઉન્ડ રાખવામાં આવેલો છે. એટલે કે આ ત્રણેય માળની અંદર જવા માટે લિફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. લિફ્ટની ગાઈડલાઈન મુજબ
તેની અંદર વ્યક્તિઓને ભરવામાં આવે છે. લિફ્ટની અંદરથી તમે આસાનીથી આખું પ્લાનેટ અર્થ જોઈ શકો છો, કારણ કે આખી લિફ્ટ કાચ દ્વારા, ગ્લાસ દ્વારા આવૃત છે. હવે આપણે પ્લાનેટ અર્થના છેલ્લા માળમાં જઈ રહ્યા છીએ, જ્યાં ખનિજનો વિભાગ આવેલો છે. પૃથ્વીમાંથી મળી આવતા જુદા જુદા પ્રકારના ખનિજો અહીંયા જોવા મળે છે. કયા પથ્થરમાંથી કઈ ધાતુ મળે, કયા પથ્થરમાંથી કઈ અધાતુ મળે, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ લિફ્ટ દ્વારા હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જઈએ છીએ, જ્યાં 4D શો બતાવવામાં આવે છે, જે માત્ર 10 મિનિટનો હોય છે. ફોર ડી શો જોવા માટે વેઇટિંગ રૂમમાં થોડીક રાહ જોવી પડે છે, વેઇટ કરવો પડે છે, કારણ કે 4D શો સતત ચાલુ હોય છે. એક શો પૂર્ણ થાય એટલે બીજો શો શરૂ થતો હોય છે. 4D શોનો ડાર્ક રૂમ અહીંયા આપણને 4 પરિમાણ દ્વારા મૂવી બતાવવામાં આવે છે. જુદા જુદા રોબોટ્સની માહિતી અહીંયા ગાઈડ દ્વારા આપવામાં આવે છે. હવે આપણે રોબોટ હેન્ડ જોઈ રહ્યા છીએ, જે સ્વસંચાલિત હાથ છે. સ્પેસમાં કયા પ્રકારના રોબોટ્સ આપણને મદદમાં આવશે, તેવા રોબોટના નમૂના પણ અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા સ્પેસમાં સંશોધન કરતો એક રોબોટ દર્શાવવામાં આવ્યો છે. પ્રોગ્રામ કરીને, એટલે કે સંસ્કારિત કરીને આપણે કૌશલ્યધારી યંત્રમાનવ કેવી રીતે બનાવી શકીએ, તેની સંભાવનાઓ અહીંયા જોવા મળે છે. અહીંયા રોબોટ નાચે છે, ગાય છે. રોબોટની ઉત્ક્રાંતિ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. રોબોટ દ્વારા જ કેન્ટીનની અંદર બધી જ વસ્તુઓ સર્વ કરવામાં આવે છે. રોબોટનો ઇતિહાસ અને કયા પ્રકારના રોબોટ, કયા પ્રકારના સંશોધનો દ્વારા કયા વૈજ્ઞાનિકોએ બનાવ્યા, તેની વિગત પણ આ રોબોટિક્સ ગેલેરીની અંદર જોવા મળે છે. રોબોટિક્સ ગેલેરી જોઈને હવે આપણે એક્વેટિક ગેલેરીમાં પ્રવેશ કરીશું. આ ઇન્ડિયાનું લાર્જેસ્ટ એક્વેરિયમ છે, જ્યાં પબ્લિક આવીને મુલાકાત લઈ શકે છે.
આ સ્થળ ઉપર અંડર વોટર વર્લ્ડની આપણે યાદગાર મુસાફરી કરી શકીએ છીએ. એક્વેટિક ગેલેરીમાં તમે પાણીની અંદર હોય તેવી જ અનુભૂતિ થાય છે. એક્વેટિક ગેલેરીને સાફ કરતા કર્મચારીઓ પણ અહીંયા જોવા મળે છે. દરેક મહાસાગરની માછલીઓ અહીંયા જોવા મળે છે. દરેક ઝોનની મીઠા પાણીની માછલીઓ પણ અહીંયા જોવા મળે છે. આ બાળકો માટેનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ છે. જો તમારી અંદર હજુ પણ બાળક જીવતું હોય તો બાળ સહજ સ્વભાવ લઈને આ એક્વેરિયમની મુલાકાત લેવી જ જોઈએ. એક્વેરિયમનો અર્થ જોઈએ તો એક્વા એટલે પાણી અને રિયમ એટલે રહેવા લાયક જગ્યા. પાણીમાં રહેવા લાયક જગ્યા એટલે એક્વેરિયમ. અહીંયા પાણીમાં રહેતા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ જોવા મળે છે. આ પ્રાણીઓમાં મત્સ્ય વર્ગના પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન વર્ગના જળચર પ્રાણીઓનો સમાવેશ થાય છે. અહીંયા એક કોર્નર એવું પણ છે કે જ્યાં તમે પોતાની માછલી બનાવી શકો છો અને આ માછલીમાં પોતાના રંગો પૂરી શકો છો અને તે માછલી બનાવીને, તે ફિશ બનાવીને તમે તેને રન પણ કરી શકો છો, જે મોટી એક ડિસ્પ્લેમાં તમને દેખાય છે. જુદા જુદા પ્રકારની, જુદા જુદા આકારની, જુદા જુદા રંગો પૂરીને તમે માછલીઓ બનાવી શકો છો, તેને રન કરી શકો છો અને તે માછલીઓ એક મોટી ડિસ્પ્લેમાં તમને દેખાય છે. ફિશને બનાવીને તમે દોડાવી શકો છો એવું આ એક કોર્નર છે. આ ડિસ્પ્લેમાં 110 ફિશ તરતી હોય છે. જ્યારે તમે તમારી એક ફિશનું નિર્માણ કરો છો ત્યારે તે ફિશ 110 ફિશ બન્યા પછી જ ગાયબ થાય છે. સમુદ્રની અંદર તમે હોય તો તમને કેવી ફિલિંગ થાય, કેવો અનુભવ થાય, તે માટે એક વિભાગ એવો રાખેલો છે કે જેની અંદર તમે જઈ શકો છો અને સમુદ્રની અંદર કેવું ફિલિંગ થાય છે તેને તમે અનુભવી શકો છો. એક બાળ સહજ કુતૂહલ વૃત્તિ આપણી અંદર હોવી જોઈએ અને આવી કુતૂહલ વૃત્તિથી કોઈ સ્થાનની જો મુલાકાત કરવામાં આવે તો તે સ્થાનની મુલાકાત યાદગાર રહે છે.
રોમન સામ્રાજ્યમાં સૌપ્રથમ એક્વેરિયમ બનાવવામાં આવ્યું હતું, જેની અંદર સી બાર્બેલ નામની એક માછલી રાખવામાં આવી હતી. લાખો ગેલન પાણીનો ઉપયોગ કરીને ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, જ્યાં મોટી મોટી માછલીઓ પણ તમને જોવા મળે છે. ખૂબ જ મોટી મોટી માછલીઓ પણ અહીંયા તમને જોવા મળે છે. મગરના મુખ જેવી સ્થિર માછલીઓ પણ અહીંયા તમને જોવા મળે છે. માછલીઓના દર્શનની સાથે સાથે તેની માહિતી પણ અહીંયા મૂકેલી છે. મોટી મોટી માછલીઓની સાથે એકદમ નાની માછલીઓ પણ અહીંયા તમને જોવા મળે છે. જાયન્ટ મોરે દીપડા જેવો માછલીનો એક પ્રકાર છે. જળ સાપની જુદી જુદી પ્રજાતિઓ પણ અહીંયા તમને જોવા મળે છે. $510 પ્રકારની માછલીઓ અહીંયા જોવા મળે છે. ક્યાં દરિયા કિનારે કયા પ્રકારની માછલીઓ જોવા મળે છે તેની એક માહિતી વોલ દ્વારા અહીંયા આપવામાં આવેલી છે. દરિયામાં ઉગતી વનસ્પતિઓ પણ અહીંયા તમને જોવા મળે છે. હવે આપણે 28 મીટર લાંબી ટનલમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, જ્યાં શાર્ક માછલી જોવા મળે છે તથા સોનાની દ્વારકા જે દરિયામાં ડૂબી ગઈ હતી તેની એક પ્રતિકૃતિ પણ અહીંયા જોવા મળે છે. સાયન્સ સિટી અમદાવાદમાં આપણે જે એટ્રેક્શન જોયા તે
ઉપરાંત નેચર પાર્ક, એમ્ફી થિયેટર, એનર્જી પાર્ક, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, LED સ્ક્રીન, લાઈફ સાયન્સ, IMAX 3D, સાયન્સ પ્રોગ્રામ્સ વગેરે એટ્રેક્શન્સ આવેલા છે. મંગળવારથી રવિવાર સુધીનો સમય 10થી રાતના 8 વાગ્યા સુધીનો છે. દર સોમવારે સાયન્સ સિટી બંધ રહે છે. સાયન્સ સિટીનો બીજો ફેઝ 2021માં ડેવલપ કરવામાં આવ્યો હતો, જેમાં એક્વાટિક ગેલેરી રૂપિયા 264 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. રોબોટિક ગેલેરી રૂપિયા 127 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી અને નેચર પાર્ક રૂપિયા 14 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.